હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. તો જુઓ, અમે લગ્નમાં જવા માટે રેડી થઈ ગયા છીએ અને અત્યારે લગ્નમાં જઈએ છીએ. તો ઘરમાં બધા શું કરે છે જોઈએ, કારણ કે બધાને ચા નાસ્તો ને બધું બાકી છે. ચા નાસ્તો કરવા બેસીએ. મોટી બેન રોટલી બનાવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને ધ્રુવી બેન બ્લોગ ઉતાર્યું સવારમાં. ગુડ મોર્નિંગ, જય મહાકાલ. ગુડ મોર્નિંગ, જય શ્રી મહાકાલ. ઘેર જવાનું? અમે તો જન્મ જઈશું ત્યાં. જો કૃષ્ણ. નિકુલ કુમાર જોઈશે તો તૈયારી ચાલે છે, ગાડી સાફ કરું. જો ગોલુ બી બાઈક એસ નિકુલ કુમાર જોઈશે. કાલ તો નિકુલ કુમાર ની જોડે જોડે રહેતા હતા નહીં ગોલુ? એમ કે હું એ જઉં દોડે જો કાલનો તો જોડે જોડે રહેશે ને એટલે પાછું એને જવું. તો ત્યાં નિકુલ કુમાર જવા નીકળીશું વિસનગર, કારણ કે એ જોનમાં નહીં આવવાના. મૂકીને તૈયાર. જો મીરભાઈ બે તો રેડી થઈ ગયા છે અને અહીંયા બાજુમાં તો મકાનનું કામ ચાલુ થઈ ગયું. ધાબુ ભરાય છે. ભાઈ તો રિક્ષાને હવા ખાવા બેસી જુઓ. હા જો તમે અમે આવીએ છીએ. ધ્રુવી બેન ગુડ મોર્નિંગ. આ બધા હા હર મહાદેવ. આ બધા ગયા રિક્ષામાં અને અમે બધા ગાડીમાં જઈએ છીએ. જો આ ગોલું ને બધા રિહોણા ના હોય. જુઓ ધ્રુવી શું લાયા? ગુલાબ લીધું. જુઓ ધ્રુવી બેન તો ગુલાબ લઈ આવ્યા. હવે કેટલા બધા ગુલાબ થયા. જુઓ આખી વાડી ગુલાબની હોય ને એવું છે. ગાઈસ આપણે ગુલાબ લઈ આવ્યા. તો આખી વાડી મસ્ત મજાની ગુલાબની છે અને ધ્રુવી બેન પણ લઈ આવ્યા અને આપણે મંજીને માથામાં ભરાવા લીધા છે. મંજી સ્પેશિયલ ફ્રોમ યુ. અમે જાનમાં જવા નીકળી ગયા છીએ બધા. અમે 4 જણા ગાડી ગોલું આવી ગયા. 4 જણ ગાડીમાં જઈએ, પેલા બધા રિક્ષામાં જઈએ. સુવરિયા જવા નીકળ્યા છીએ અમે. સુવરિયા ગામ અમે આવી ગયા છીએ. સુવરિયા ગામ અને અમારે પહેલા જાન આવી ગઈ. જુઓ અમારે સમોડાથી બધા આવી ગયા છો. તો ચલો મેરેજ એન્જોય કરીએ. મામેરું આવ્યું છે. હેડો ધ્રુવી. તો ગાઈસ દેખો મમ્મી તો ગાવા જતી રહી એમાં.
અમે જમવા આવી ગયા છીએ. ભોજન સમારંભ ચાલુ થઈ ગયો છે. હેલો ગાઈસ તો ચલો ચાલો. જમવું હોય તો હા જમી લઈએ હેડો. બધા લાઈનમાં ઊભા રહી ગયા જુઓ. અમારો આખો સ્ટાફ ડીશો લઈ લઈને ઊભા રહીએ લાઈનમાં. બહુ બડી લાઈન આઈ જાઓ લાઈનમાં. હા ઊભા રહો. અલા, 2 વાટકી લાવી હતી કે બાસુદી એમાં બે બાસુદી ના રે એવું બે મને 2 વાટકી બાસુદી આ નહીં. લાઈન ભરી દીધું સાચી વાત. દીકો કે 2 બાસુદી લેવાની. ના ના બાસુદી એક જ લેવાની એ દાળ માટે લોબી લોબી લાઈન. અરે ભાઈ લાઈનમાં ઉભા રહો. હા નખર રહી જાઓ. જો અમે ઉભા રહ્યા છીએ. ભાઈ આગળ આવી ગયા છીએ. જમણવાર પણ શરૂ થઈ ગયો છે. ચલો જમવાનું લઈ લઈએ ગાઈસ. હા અમને આપી દે પેલા સાહેબને આપી દે બસ મને થોડું આપી દે પ્લેસ મોહનથાળ બાસુદી પાપડ પૂરી ડબલ સબ્જી દાળ ભાત સબ્જી છે દાળ ભાત છે. તો લઈ લઈએ આપણે દાળ ભાત પણ. આપણે ડીશ લઈ લીધી છે અને જમવાનું શરૂ થઈ ગયું છે. બધા અત્યારે જમે છે. તો રોટલી પણ છે ગાઈસ. ચલો આપણી ડીશ રેડી થઈ ગઈ ગાઈસ. જઈએ અને ધ્રુવી પણ જુઓ ડીશ લઈને ઉભા છે. હા ચલો બે તો ક્યાં બે આવીને બેઠા છે. હવે પણ તો ડીશ લઈને જોડે આવી ગયા. બહુ સરસ જમવાનું બનાવી દે ભાઈ ગાઈસ આપણે ખાઈ લઈએ બધા. ધ્રુવી બેન જમી લો. જમી લીધું. કેવું હતું? મજા આવી ને? ગૌતમ જમ્યા? મજા આવી ગઈ અને આ મીના પપ્પા જોતીઓ મળવા ગયા. જીજાજી ખાજો પાછા. एकदम मस्त कटलेट बाकी है और बासुदी लास्ट एंड બરોબર ખાઈ લો ખાઈ લો. અને આ બધા તો बढ़िया ખાઈને હવે बढ़िया વાતો કરે. बढ़िया था बना है હા બહુ મજા આવી હો જમવાની પણ. બેસ્ટ જમણવાર હતો. टॉप શું કરવું સર? કેમ કયો છે? હા હા ખાધું તો ખરી. હા તા ખાવાનું ના ખાધું. તા કેરી ના ખવાય હો. તોય ના ખવાય ખટાશ. ઘેર ચાલો બાસુદી ઉપર. તો બરોબર. તમે આપુ જમ્યા હે? કેરી લઈને આવજો. અને આ મસાલો લઈને આવ્યો. બતાવજો. જુઓ લે પકડો. જમીનમાં બેઠા છું અને આ અમારા સાસુના બહેનો છે. એમની જોડે વાતો કરું છું. હા માસી હા ગુનો ભેગા થયા ને લડું છું. પૂછી ના બાબા 70 રૂપિયાની કેરી લઈને આવ્યા. કિશનના બેન અને એમના આ બનેવી છે. આ ભાઈ સી કિશનના ભાઈ વર્ષાબેન. અમે તો હા ખાઈ ખાઈને ફરવા નીકળી ગયા છીએ નહીં. ખાઈ ખાઈને ફરવા નીકળ્યા છીએ. ખેતરો જોયા ને હવે બેસીએ શાંતિથી. પછી હા ઉતારે બેસીએ. ઘઉં જોવા ગયા હતા. હા હવે લગ્ન ચાલુ થશે. તમને લગ્ન બતાવીશું. ખાઈ ખાઈને છે આરામથી બેઠા છે મીરના પપ્પા. આપણે બેસીએ કહીશ. આ ઉતારો છે. ઉતારો આપે છે જગ્યા. ખાઈ લીધું? હાય જો ગાઈઝ હવે અહીં બેઠા છીએ બધા. જમી વમીને આરામ કરીએ. થોડી વાર બેસીએ અને પછી જઈશું. આ જો ગોલું ગોલું તો જેટલી મસ્તી કરું છું. નહીં ગોલું? કાલના બહુ મસ્તી કરી રહ્યા. બાય કહેજે બાય બાય. હાય બોલો જય શ્રી કૃષ્ણ. તું જો એમ કહેશે જો તો વિડીયો ઉતર. તું જો એમ કે. ગોલું બહુ ચાલાક અમારો. જુઓ માસીઓ હક લેવાયા એમનો. રાજાને માંડવે લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે. હવે માંડવે હા માંડવે લઈ રાજાનું સ્વાગત કરવા માટે ઉભા રહ્યા છે.
કિશનભાઈના એમનું ઘર છે જુઓ, કિશનની સાસરી, ગણપતિ બિહાર્યા છે, બહુ મસ્ત ઘર છે એમનું. બહુ મોટું ઘર. અત્યારે જો મહેમાનો બધા આવ્યા છે, બેઠા છે. આપણે જોઈએ હવે ચોરીમાં. કિશનભાઈના ચોરીમાં બેહાડી દીધા છે. હવે કન્યાની રાહ જોવાય છે. મજામાં બહુ મસ્ત તૈયાર થયા છે. સાઈડ બર પક્ષના બધા બેઠા છે અને અહીંયા બધા બેઠા છે કન્યા પક્ષના સગા. કન્યાને હવે લાવે છે ચોરીમાં. મેઇન રોડ બંધાય છે ગાઈસ. અત્યારે કન્યાનો મેઇન રોડ બંધાય. લગ્ન ચાલુ જ છે ને આપણે જઈએ હવે આપણા સ્ટાફ જોડે. ગાઈસ 2 વાગે વરઘોડીએ થાય છે અને અમારો બધો સ્ટાફ ખબર નહીં ક્યાં બેઠો છે. ચલો હોધીએ એમને. પૂરો સ્ટાફ અહીંયા જ બેઠો છે. જુઓ આયા નહીં જોવા, ભીડ વધારે હતી. જો ગાયો ને ભેંસો જોવા બે તબેલો રાખો. હે ગુડા એક લઈ લેવી ભેંસ લેવી? ગાય લેવી? ગાય આપણે ઘેર લઈ લેવી? ના ગુડો ને એના પપ્પા 3 કેવા જઈ રહ્યા છે અત્યારે. હા જોજો પાછા વિડીયો જોજો અમારા. અમે ઘરે જવા નીકળી ગયા. મજા આવી? 2 પોણી 7 હાર આવજો. એ વડનગરથી આવ્યા છે જમીન 2 અને હવે જોઈશી એનું જો એનું ઘેર આવું ઘેર આવું ને આવું નહીં આવું રેતીમ રંબા આવું રેતીમ નંબા આવું ને. હા હા રેતીમ નંબા આવું ને. સાચી વાત. આવો તમે બધા ઘેર જ આવવાના. દાદા આવી ગયા છે. ચલો તમે બેસી જઈએ. ફાઇનલી આવી ગયા છીએ. હવે થાક બાક થઈએ, થોડી વાર આરામ કરીએ. ધ્રુવીબેન ચાંદરી પહેરો એટલે એવું થાય. લગન ની લગનવાળી નવી ધ્રુવીબેન અને અહીંયા જો દાદા ને બધા તો વાતો કરે છે. અને આપણે શું કરીએ તમને બતાવું ગાઈસ. આપણે અત્યારે રસોઈ બનાવીએ છીએ અને અત્યારે જાનમાં જઈને આવ્યા એટલે કોઈને ભૂખ નથી તો ફક્ત વઘારેલી ખીચડી ગાઈસ બનાવી છે. દાદા ક્યાંક ખાલી ખીચડી બનાવી દે, ખાઈ લઈએ. કોઈ ભૂખ જેવું નહીં તો ખીચડી થાય એટલે આપણે ખાવા બેસી જઈએ. જુઓ ક્યાંથી લાયા? પાટણથી કાલાજામ મંગાયા છે. કેટલા છે? 1, 2 ને 3 પતરાળા કાલાજામ. હા અને ધ્રુવીબેન ચટણી બનાવું છે. અમે ખીચડી બનાવી અને રોટલી બની રહી છે. પથ્થર રોટી બનાવતા ને કેવડાવા ને ઉભો રહે તે દાબત તું. તો આપણે કેમ મંગાવ્યા છે ધ્રુવી કહેજે ગાઈસ ને. કાલે પ્રાથમિક શાળા અમારા તરફથી જમવાનું ને બધું છે ને એટલા માટે. હા તો કાલે અમારા તરફથી જમણવાર છે પ્રાથમિક શાળાના છોકરાઓને કાલ જમાડવાના છે. પૂરી, શાક, દાળ, ભાત અને કાલાજામ જે સ્પેશિયલી મેં મંગાવ્યા છે પાટણથી. તો એ આપણે જમણવાર રાખીશું. અને ડબ્બો ખીચડી બની ગઈ. ડબ્બો આવ્યો ખીચડી ખાવા. ચલો ફટાફટ ભાઈ ઉતાવળીઓ ખાવા દઈએ પહેલા. તો જો જમવાનું તૈયાર થઈ ગયું છે અને આ ઘૂઘરા ભાઈ તો 2 થેલીઓ લઈને આવ્યા દૂધની. ત્યાં પેલા રૂમમાં લઈ જા, દાદાને દૂધ આપો. અને જુઓ ખાવામાં વઘારેલી ખીચડી છે, લાલ મરચું છે. ખાવું નતું, કોઈને બનાવું નતું ને ભૂખ લાગી. મને ખબર જ હતી એટલે બધું બનાવ્યું. જો બધા જમવા બેસી ગયા છે. ખીચડી ને મરચું રોટી બધું. એ ઘૂઘરા આમ તો જો આ અને અમે લોકો અહીં બેઠા 2 પંગત પાડી દીધી.